મુનિમજી, જી, આ ફેક્ટરીમાં જ્યાં સ્ટાફ કેમ ઓછો છે? ગામડે ગોપાલની ફેક્ટરી ખુલી ગઈ છે, એટલે ગામડેથી આવતા મજૂરો બંધ થઈ ગયા છે. ધંધામાં ધ્યાન રાખો કરણ શેઠ, નહીતર શ્યામ અને ગોપાલ આપણાથી ક્યાંય આગળ વધી જશે. અરે કોઈ દિયરજીને તમાચો મારવા તો બોલાવો. હા, આવી ગયો છું. જોજો હા ભાભી, મોં ફેરવી દેશો ને તો ક્યાંક આડું અવળું વાગી જશે. હા, જુઓ મારી બેનને તમાચો જરા ધીમેથી મારજો. હા. શું કામ? એમાં મને શું ફાયદો? ચાલ તને 500 રૂપિયા આપી દઈશ. હા, 5000 આપે ને તો એ નહીં, હજી મારા ગાલ ચમચમે છે. આજ તો એનો બદલો બરાબર લઈશ. તો બદલો મારી સાથે લે ને. મારી બેનનો બિચારીનો શું વાંક છે? કઈ વાંધો નહીં, ખાનદાન તો એક જ છે ને. હે? ભાભી તો માં સમાન ગણાય. ભાભીને તમાચો તો ન જ મરાય, પણ એની સામે ઊંચા અવાજે બોલાય પણ નહીં. બેન, આવો દિયર મેળવીને તું ખરેખર ધન્ય થઈ ગઈ છે. રાધા, તું ધારે તો ગોપાલને પતિ બનાવીને જરૂર ધન્ય થઈ શકે છે. હા, હું કઈ કામ આવી શકું એમ હોઉં તો મને બહુ આનંદ થશે. ભાઈ, તમે અહીંયા શું કરો છો? કઈ હવે તમે અહીંયાથી જાઓ. હવેના પ્રસંગમાં માત્ર બૈરાઓનું કામ છે. જાઓ. અરે પણ અરે ચાલ ચાલ, હજી ઘણા કામ બાકી છે. ચાલ તું મારી સાથે. એ રાધા, એ તો ગયો. હા હા બોલ, ભણવાનું મન થાય છે? હા થાય છે, પણ તારા દિયરને તો નહીં જ પરણું. એમ તો પછી કોને સાથે પરણીશો? કરણ, આટલું ઉદાસ કેમ છે કરણ? મને મળવાનો આનંદ પણ તારા ચહેરા પર દેખાતો નથી. આખી દુનિયા મારી દુશ્મન બની ગઈ છે સોનલ. મારા પોતાના પણ પારકા થઈ ગયા છે. આખી દુનિયામાં મારું પોતાનું કહી શકાય એવું કોઈ નથી. હું છું ને. હવે તો મને મારા પડછાનો વિશ્વાસ નથી રહ્યો. સૌ એકલો થઈ ગયો હું. પડછાયો તારો સાથ છોડી શકે, પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. મારો વિશ્વાસ રાખ. સચ્ચે સોનલ, તું મન છોડીને નહીં જતી, નહીં તો સાવ એકલો થઈ જઈશ. નહીં કરણ, હું તને ક્યારેય જ નહીં છોડું. ક્યારેય નહીં. દાદાજી, ગોપાલ, ગોપાલ, આવ્યો દાદાજી. શારદા વહુ, જી ઘરસન વેવાઈને કેવરાવી દો કે એમની બીજી સોળી મારા ગોપાલ માટે જોઈએ છે. દાદાજી, થેન્ક યુ દાદાજી. હાલ હાલ, હવે વેવલું થામા હાલ દોરા. હા રાજી. અરે શું કરે છે? અરે મીરા ભાભી, રાધા, હવે તો દાદાજીએ પણ લગ્ન માટે હા પાડી દીધી છે. એ રાધા,
હવે તો ઝટ ભાઈની જાનમાં આવવાનું મન થયું છે. હા, જાન જોડવાનું તો મારા દિયરજીના હાથમાં છે. કેમ દિયરજી? હા, જાન જોડીશ, પણ કરણને ભિખારી બનાવ્યા બાદ. ગોપાલ, ગોપાલ, આ તને શું થયું છે? કરણ આપણો ભાઈ છે ગોપાલ. એની સાથે આટલું વેટ ન હોય ભાઈ. ગોપાલ, ગોપાલ! અરે શ્યામભાઈ, તમે આવો ને. નમસ્તે મુનિમ કાકા. અરે નાના શેઠ, તમે અને મારે ઘેર આવો આવો, બેસો બેસો નાના શેઠ. કેવી વાત કરો છો મુનિમ કાકા? હું અને શેઠ? શેઠના દીકરાને શેઠ જ કહેવાય બેટા. શું તમે મુનિમ કાકા, હું તો તમારો એ જ શ્યામ છું. પણ હા, મને શેઠ બનાવવો હોય તો એ તમારા હાથની વાત છે. એ કેવી રીતે? એ એવી રીતે કાકા કે કેમ છો? મજામાં. મુનિમ કાકા, એ એવી રીતે કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. પગાર તમે માગો એટલો આપીશ, બસ. ઈમાન ખરીદવા નીકળ્યો છે બેટા? નહીં નહીં કાકા, એમ વાત નથી. માથું ના લગાડતા, પણ શું છે કે અમારો ધંધો નવો છે અને એના વિકાસ માટે તમારા જેવા વફાદાર મુનિમની જરૂર છે. વફાદારો કોઈ દી વફાદારી બદલી શકે ખરા? અને જે વફાદારી બદલી શકે એને વફાદાર પણ કેમ કહેવાય? હું જાણું છું કે તમારી સાથે અન્યાય થયો છે, પણ આ ધનજી તો મારા બાળપણનો ભાઈબંધ હતો, મારો દોસ્ત હતો. આ દીકરીના જન્મ પહેલા એણે મને વેવાઈ બનાવ્યો. એવી હતી અમારી ભાઈબંધી. અને ધનજી એની સાથે મને પણ અહીં લાવ્યો. અમે સાથે મળીને આ ફેક્ટરી ઊભી કરી. આ ફેક્ટરીના પાયામાં અમારો પરસેવો છે. ફેક્ટરી તો મારી માં છે, માં. બસ મુનિમ કાકા, બસ. હવે વધારે બીજું કઈ કહેવાની જરૂર નથી. બધું જ સમજી ગયો. તમે અસલ મારા બાપુજીના બીજા અવતાર છો. બસ બસ દીકરા, બસ. ચાલો કાકા, રજા લો. આ શ્યામ અહીંયા શું કમાયો હતો? મને એની કંપનીમાં નોકરી માટે કહેવા આવ્યો હતો. અને કહેવા લાગ્યા કે જેટલો પગાર માંગશો એટલો આપીશ. પણ તમે આમ અચાનક? મુનિમજી, કાલે ટેન્ડરનો છેલ્લો દિવસ છે. બધું તૈયાર છે. ટેન્ડર પેક પણ કરી દીધું છે. શેઠ, મારો ઉપાડ જોઈએ છે. કેટલા? 1 લાખનો. શાને માટે? મારી બેનના લગ્ન માટે. લઈ જજે. મુનિમજી, જી? પેલા ટેન્ડરનું શું થયું? બસ એ માટે જ જઈ રહ્યો છું. સંભાળીને ભરજો, મામલો કરોડોનો છે. ફિકર ન કર બેટા, આ ધંધામાં મને 25 વર્ષ થઈ ગયા. અને જોઈ લે, આ હીરા, આવો સરસ માલ તો ક્યારેક જ ઉતરે છે. અરે વાહ. हेलो, हाँ बोल मनसुख. શું? આપણું ટેન્ડર પાસ નતો તો કોનું થયું? શ્યામનું.
કરણ દીકરા જોતો મેં સોનલ માટે સેટ લીધા છે તે ફિકર નો કર લક્ષ્મી, હવે બરાબર કામે ચડી ગયો એવું લાગે છે. અરે પરદેશથી ભણીને આવ્યો છે, પરદેશથી. તું જોજે તો ખરી, ઓલા અભણિયાઓને તો ગાભાને ડૂચા કરી નાખશે મારો દીકરો. મુનિમજી, શું વાત છે કરણ? શ્યામનું ટેન્ડર પાસ થયું. ઓહ, ટેન્ડરની રકમ શ્યામને જણાવના કેટલા રૂપિયા મળ્યા તમને વફાદાર મુનિમજી? ટેન્ડરની રકમ કોણે? મેં સામને જણાવી? મોં સંભાળીને બોલ કરણ. મેં આખી જિંદગી આ પેઢી પાછળ ઘસી નાખી છે. તું શું બોલી રહ્યો છે કરણ? એનું તને ભાન છે? કદાચ એવું પણ બન્યું હોય કે સામે ઓછી રકમ ભરી હોય એટલે એનું ટેન્ડર પાસ થઈ ગયું હોય. શ્યામનું ટેન્ડર પાસ થયું ને મારું ન થયું એનો અફસોસ નથી સોનલ. ધંધો છે, ચાલ્યા કરે. પણ મારા ને શ્યામના ટેન્ડરમાં માત્ર 1 રૂપિયાનો ફરક છે. શું? માત્ર 1 રૂપિયાનો. પણ ટેન્ડરની રકમ મારા ને તારા સિવાય કોઈ જાણતું નથી. તો પછી આ બન્યું કેવી રીતે? એ જ તો મારે જાણવું છે મુનિમજી, કે બન્યું કેવી રીતે. તમે આવા ગદ્દાર નીકળશો એવું નહોતું ધાર્યું. કરણ! ગદ્દાર? કોણ હું ગદ્દાર? આજથી તમે ડિસમિસ. આજથી અત્યારથી જ હું તમને નોકરીમાંથી છૂટા કરું છું. ઉભો રે કરણ. હાલે હું પણ તને મારા બંધનમાંથી મુક્ત કરું છું, કારણ કે મારા બાપુનું અપમાન કરનારા સાથે હું કોઈ સંબંધ નથી રાખવા માંગતી. હું જાણતો તો આમ જ થશે. આવા વફાદાર બાપની દીકરીની વફાદારી પણ આવી જશે. તારું ઇનામ. બસ આમ જ માહિતી આપતો રહેજે. ભલે. ગોપાલ, ટેન્ડર તો પાસ થઈ ગયું, પણ આટલા મોટા કામ માટે મુનિમ કાકા જેવો વફાદાર અને કુશળ વહીવટદાર ખૂબ જ જરૂરી છે. પણ અફસોસ કે મુનિમ કાકા આવ્યા નહીં. હું આવી ગયો છું. મુનિમ કાકા તમે? હા દીકરાઓ, આજથી હું તમારી સાથે જ છું. વાહ મુનિમ કાકા, ભાઈઓ, આજે દેવરાજ ડાયમંડ્સ ને 1 વર્ષ પૂરું થાય છે અને અમારી ટૂંકા સમયમાં જે પ્રગતિ થઈ છે એમાં તમારો ફાળો મોટો છે. આથી હું આખા સ્ટાફને 2 પગાર બોનસ આપું છું. શું? ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ જિંદાબાદ! શ્યામ શેઠ જિંદાબાદ! ગોપાલ શેઠ ગોપાલ, આ તો શું કર્યું? પહેલા જ વર્ષે 2 પગાર બોનસમાં આપી દીધા. મેં બરોબર જ કર્યું છે ભાઈ. આ બોનસ જ આપણે માટે કારીગરોનો ઢગલો કરી દેશે. અમારી માંગ પૂરી કરો! 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 એ શું છે? શું દેખાડો માંડ્યો છે? શેઠ, ત્યાં મને ગોપાલે એમના સ્ટાફને 2 મહિનાના બોનસ આપ્યા છે. તમે અમને કાંઈ જ આપ્યું નથી. અમારી વફાદારીનું આવું ઇનામ. તેમ વાત છે. જાઓ મારા વફાદારો, તમને પણ 2 મહિનાનો પગાર બોનસમાં આપ્યો. મનસુખ જી. ચેક લાખ. પણ શેઠ 2 મહિનાનું બોનસ એટલે 24 લાખ રૂપિયા થયા. કાકા, આટલા બધા પૈસા નો દેવાય. વચ્ચે નહીં બોલવાનું, નહીતર પણ દીકરા, મનસુખ 3 મહિનાનો પગાર લાખ. પણ બેટા, હવે વચ્ચે બોલશો તો 6 મહિનાનો પગાર બોનસમાં આપી દઈશ. ભાઈ બા, મારી માને સમજાવું ક્યાં ભણેલો છું. બહુ દીકરો પરદેશમાં ભણેલો છે એટલે મૂંગી રહે છે. એ તો પાછો આ ફતન દિવાળીઓ 6 મહિનાનું બોનસ દઈ દેશે ને તો આપણે રહેશું. લે કરણ શેઠ, લે મનસુખ, ભલે. આપી દે. લો લાલજીભાઈ, આ તમારું બોનસ. કરણ શેઠ જિંદાબાદ! 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 આ તે શું કર્યું દીકરા? ચૂપ. બોલો બધાને પાછા. ના ના. હા.
અરે ગાંડી, એમ ડરી જવાતું છે? એ તો સપનું હતું. સંભાળીને જજો. ચિંતા નહીં કરતી. રૂપા, લે બેન, બાંધ રાખડી. બેન, સોરી બેન, હું લેટ થઈ ગયો. શું થયું બેન? આમ ગભરાયેલી કેમ લાગે છે? ભાઈ, આજ મેં એક ભયાનક સપનું જોયું. હું તમને રાખડી બાંધવા આવતી હતી. હું દોડી, ક્યાંકથી એક ટ્રક આવી અને મારા શરીરના 3 ટુકડા કરી નાખ્યા. એ 3 ટુકડાને લઈને તમે અહીંયા પાટ રુદન કરતા હતા. અને પછી મારી અલગ અલગ ચિતા ખડકી અને મને અગ્નિદાહ આપ્યો. નહીં બેન, ભગવાન તને 100 વર્ષની કરે. એ તો સપનું હતું. સપનાને ભૂલી જા બેન. બેન ભૂલી જા. ના ભાઈ, એ સપનું નથી, એ તો હકીકત છે. તમે 3 ભાઈઓએ ભેગા મળીને મારા અસ્તિત્વના 3 ટુકડા કરી નાખ્યા છે. અને ત્યારે જ સંદાશે જ્યારે તમારા કાજે પડેલી તિરાડ પણ સંદાશે. ભાઈ, ક્યાં ગયો? ક્યાં ગયો એ કરણ? એ વીર કે જેણે આ બેનડીને બચાવવા માટે કાળોતરા નાગના ઝેરની પણ પરવા નહોતી કરી. અરે ક્યાં ગયા શ્યામ અને ગોપાલ કે જે આ કરણને બચાવવા માટે ખુલ્લા પગે ખોડિયારમાંના મંદિરે દોડી ગયા હતા? મંદિરના પડથારે પડેલા એ લોહીના પગલા મને તો હજી યાદ છે. શાંતાબેન, બાંધ રાખડી. ના, હું તમને રાખડી નહીં બાંધું. ભાઈ, હું મરી જાઉં ને ત્યારે મારી લાશ પર મૈયરની છેલ્લી ચુંદડી ઓઢાડવા પણ તમે ના આવતા. ના બેન. હા, કારણ કે મારે મૈયરની 3 ચુંદડી નહીં, મારી તો એક જ ચુંદડી જોઈએ. ભાઈ, તમે યાદ તો કરો, તમે શું હતા ને શું થઈ ગયા. નાનપણની એ ભેતરી તમે ભૂલી ગયા? મને તો હજી યાદ છે.